નમસ્કાર મિત્રો, શું તમે એક નિવૃત્ત સરકારી કર્મચારી છો અથવા ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છો? ઘણા મિત્રોના મનમાં એક ડર હોય છે કે ખાતાકીય તપાસ કે અન્ય કોઈ વહીવટી કારણોસર શું તેમનું પેન્શન અટકી જાય તો શું આખી જિંદગીની મહેનત પાણીમાં જશે? બિલકુલ નહીં, કારણ કે ગાંધીનગરથી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રીની કચેરીએ એક એવો પરિપત્ર જાહેર કર્યો છે જે સાંભળીને પેન્શનથી વંચિત તમામ અધિકારીઓના ચહેરા પર ખુશી આવી જશે. આદેશ સીધો મુખ્યમંત્રી શ્રી કાર્યાલયના લેવલથી છે. શું છે આ ઝીરો પેન્શનનો નવો આદેશ? ચાલો વિગતવાર સમજીએ, પણ તે પહેલા વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિત્રો, તારીખ 20/2/2026 રોજ પેન્શન નિયામકશ્રીની કચેરીએ તમામ વિભાગોને એક કડક આદેશ કર્યો છે. આદેશનો વિષય જ એવો છે કે જે સાંભળીને તમને થશે કે સરકારશ્રી ખરેખર જાગૃત છે. વિષય છે કોઈ પણ પ્રકારનું પેન્શન મળતું ન હોય તેવા કર્મચારીઓની માહિતી મોકલવા બાબતે. જી હા, ઘણા કર્મચારીઓ એવા હોય છે જેમના પેન્શન કોર્ટ કેસ કે ખાતાકીય તપાસને કારણે રોકી દેવામાં આવે છે. પણ મિત્રો, ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 142 મુજબ જો નિયમિત પેન્શન મંજૂર ન થઈ શકે તો કામચલાઉ પેન્શન મંજૂર કરવાની જવાબદારી જે તે કચેરીની જ છે. એટલે કે કર્મચારીને સાવ ખાલી હાથ ન રાખી શકાય. તો સસ્પેન્સ એ છે કે જે કર્મચારીઓ ઝીરો પેન્શન પર છે તેમની માહિતી કોણે માંગી? મિત્રો, આ બાબતની ચર્ચા છેક મુખ્યમંત્રી શ્રી કાર્યાલય અને ઉચ્ચ સ્તરીય બેઠકોમાં થઈ રહી છે. આથી સરકારશ્રીએ એક ખાસ ગૂગલ ફોર્મ લિંક બનાવી છે. આગામી 3 જ દિવસમાં આવા તમામ કર્મચારીઓની માહિતી ઓનલાઈન સબમિટ કરો. જો કોઈ કર્મચારી રહી જશે તો તેની સીધી જવાબદારી પેન્શન મંજૂર કરનાર કચેરીની રહેશે. આ પરિપત્ર રાજ્યના કર્મચારીઓ અને પંચાયતના શિક્ષકો માટે ખૂબ જ પોઝિટિવ છે. હવે કોઈનું પણ પેન્શન વગર કારણે વર્ષો સુધી અટવાયેલું નહીં રહે. જો તમારા વર્તુળમાં કોઈ એવા નિવૃત્ત મિત્ર હોય જેમના પેન્શનનો પ્રશ્ન ગૂંચવાયેલો હોય તો તેમના સુધી આ વિડીયો અચૂક પહોંચાડજો. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. આવા જ ઓથેન્ટિક અને નવા અપડેટ્સ મેળવવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 5000થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ, નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.